વિદ્યાર્થી મિત્રો, મહાવરા માટેના કેટલાક દાખલા મેં આપણે ગણ્યા હતા ગયા લેક્ચરમાં. 5 દાખલાઓ સુધી આપણે ગણ્યા હતા અને બીજા તમને ઘેરથી ગણવા માટે પણ આપ્યા હતા. હવે આપણે બીજા 5 દાખલા મેં અહીંયા લખ્યા છે. એ થોડુંક બેઝિક એમાં યાદ કરવું પડશે. ધોરણ 8માં તમે આવા દાખલાઓની રકમ તમારે આવતી હતી કિંમત શોધવાની, પણ એ x ની જગ્યાએ સમય અને અસમય સંખ્યાનો સરવાળો આપ્યો છે. એટલે લગભગ 6ઠ્ઠો 7મો 9મો 10મો એક જ જેવા દાખલા છે. એની અંદર વર્ગવાળી અને ઘનવાળી કિંમત શોધવાની છે. તો આપણે તમને એક 7મો દાખલો ગણાવીએ અને પછી એક 8મો દાખલો ગણાવીએ. બાકીના તમારે હોમવર્કમાં રહેશે. આ બધા તમારે હોમવર્કમાં ગણવાના. જો સૌથી પહેલા x² વત્તા 1/x² ની કિંમત શોધવાની છે, તો અહીંયા આપણે ગણતરી કોની કરીએ છીએ? 7મા નંબરની. તો 7મા નંબરમાં x² + 1/x² ની કિંમત પહેલા મેળવવી છે. તો તમે પ્રાથમિક ધોરણમાં એટલે કે 8મા ધોરણમાં તમે આવું શીખી ગયેલા છો. કૌંસ બાર વર્ગનું વિસ્તરણ. અહીંયા હું ફરી યાદ કરાવું છું. a + b નો કૌંસ બાર વર્ગ હોય તો એનું વિસ્તરણ કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ થાય. અહીંયા a આવે, અહીંયા a, b આવે, અહીંયા b આવે. તો એ પ્રમાણે અહીંયા પણ કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ. તો અહીંયા હું x મૂકું, અહીંયા x આવે, અહીંયા 1/x આવે, અહીંયા 1/x નો વર્ગ આવે. બરાબર? આ રકમ ના દેખાતી હોય તો હું હાથ રાખું છું એટલે તમને વંચાઈ જશે, એટલે લખી દેજો. હવે આનું વિસ્તરણ કરીએ તો x નો વર્ગ વત્તા 2 થશે. અહીંયા x ઉડી જાય છે, અહીંયા ગુણાકારમાં x જતા રહે એટલે અહીંયા આવે 1/x વર્ગ. હવે આપણે x² વત્તા 1/x² ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે x + 1/x નો કૌંસ બાર વર્ગ એમના એમ રહે છે. તો x + 1/x નો કૌંસ બાર વર્ગ એમના એમ. આ બે ને આ બાજુ લાવીએ એટલે -2 થાય, બરાબર x² + 1/x² જવાબ થાય. હવે આ આપણે કિંમત શોધવાની છે. તો અહીંયા આમાં આપણે x ની જગ્યાએ કિંમત મૂકીશું. જો આ તમને કેમ યાદ કરાવું છું, તમે સીધે સીધું અહીંયા x ની જગ્યાએ આ 5 + 2 વર્ગમૂળ 6 કિંમત મૂકીને ગણી શકો અને જવાબ બી આવી જાય. પણ એ જ વસ્તુ તમે જયારે ઘન માટે કરો તો દાખલાની ગણતરી બહુ લાંબી થઈ જાય. તો એના માટે આ વિસ્તરણ સૂત્ર યાદ કરાવવા બહુ જરૂરી છે. હવે આપણે આની કિંમત શોધીશું. તો માટે અહીંયા હું સાઈડમાં એની ગણતરી કરું છું કે તમારે આની કિંમત શોધવાની થશે x + 1/x નો કૌંસ બાર વર્ગ -2. આની કિંમત શોધો એટલે તમને x + x² + 1/x² ની કિંમત મળી જાય. તો અહીંયા x ની જગ્યાએ હવે આપણે કિંમત મૂકીશું 5 + 2 વર્ગમૂળ 6. 5 + 2 વર્ગમૂળ 6 પ્લસ નીચે 5 + 2 વર્ગમૂળ 6 અને કૌંસ બાર એનો વર્ગ છે ને -2 છે. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. બરાબર? આનું સાદુરૂપ આપી દઈએ. હવે સાદુરૂપમાં તમારે દર વખતે વર્ગ ના કરવા હોય તો એક સારી વસ્તુ છે કે અહીંયા આપણે x + 1/x ની કિંમત શોધી દઈએ. તો 5 + 2 વર્ગમૂળ 6 અને +1/5 + 2 વર્ગમૂળ 6. આની ગણતરી તમને ખબર છે કે અહીંયા જવાબ લાવવા માટે 5 + 2 વર્ગમૂળ 6 તો એમના એમ છે, પણ આનું તમે છેદનું શું કરવું પડશે? સમીકરણ. એ તમને આવડે છે. છેદનું સમીકરણ કરવા માટે અહીંયા નીચે પ્લસ છે તો માઇનસ વડે આપણે ગુણી દઈએ, નીચે પણ માઇનસ વડે ગુણીએ. કૌંસ કરવા જરૂરી છે. બરાબર? તો હવે એનો આગળનો જવાબ અહીંયા હું લખું છું કે પહેલું તો 5 + 2 વર્ગમૂળ 6 એમના એમ રહેશે. 5 + 2 વર્ગમૂળ 6 એમના એમ. હવે આનો જવાબ તો અંશનો ગુણાકાર એની સાથે કરીએ એટલે ઉપર બને 5 - 2 વર્ગમૂળ 6 અને નીચે આ બેનો વર્ગ એટલે પેલા 5 નો વર્ગ થાય -2 વર્ગમૂળ 6 નો વર્ગ થાય.
એટલે છેદ 1 થઈ જવાનો 5 પ્લસ 2 વર્ગમૂળ 6 પ્લસ 5 માઇનસ 2 વર્ગમૂળ 6 નીચે 5 નો સ્ક્વેર 25 અને 2 વર્ગમૂળ 6 નો વર્ગ એટલે પેલા 2 નો વર્ગ થાય 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ થાય 6 અને 2 નો ગુણાકાર 6 ચોક 24 એટલે અહીંયા વધશે 5 પ્લસ 2 વર્ગમૂળ 6 પ્લસ 5 માઇનસ 2 વર્ગમૂળ 6 નીચે 1 થઈ જાય 1 લખવાની જરૂર નથી એટલે અહીંયા 5 ને 5 10 થાય 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 6 ઉડી જશે એટલે ટૂંકમાં આપણી જે કિંમત 1/x પ્લસ 1/x બરાબર કેટલી કિંમત આવી ગઈ 10 તો અહીંયા આપણે એ લખીએ કે અહીં x પ્લસ 1/x બરાબર 10 છે 10 મળે એટલે આપણે જે શોધ્યા જો શોધવાની રીતની ખબર પડી ગઈ નીચે દેખાશે કે નહીં થોડુંક કપાઈ જાય છે તો અહીંયા હું બરાબર 10 જવાબ લખી દઉં હવે અહીંયા x પ્લસ 1/x બરાબર 10 મળ્યા એ આમાં કિંમત મૂકી દઈએ એટલે 10 નો સ્ક્વેર માઇનસ 2 x પ્લસ 1/x ની જગ્યાએ શું મૂક્યા 10 મૂકી દે તો 10 નો સ્ક્વેર 100 માઇનસ 2 એટલે જવાબ આવશે 58 બરાબર જો ફરી એક દાખલો સમજી લો કે જ્યારે x વર્ગ પ્લસ 1/x વર્ગ ની કિંમત શોધવાની હોય તો તમારે આ વિસ્તરણ સૂત્ર ખાસ લખવું પડે કયું વિસ્તરણ સૂત્ર x પ્લસ 1/x નો કૌંસ બાર વર્ગ કરીએ તો કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ વત્તા 1/x નો વર્ગ જવાબ આવે x નો વર્ગ પ્લસ 2 પ્લસ 1/x વર્ગ એટલે આના બરાબર આ જવાબ મળ્યો તો 2 ને આપણે આ બાદ લઈ દઈએ તો x પ્લસ 1/x નો વર્ગ માઇનસ 2 જવાબ આવે આ જે કિંમત તમને મળી એનો જવાબ લાવો એટલે x વર્ગ પ્લસ 1/x વર્ગ ની કિંમત મળી એટલે અહીંયા છેલ્લે લખી દેવાનું કે આમ x વર્ગ પ્લસ 1/x વર્ગ બરાબર કેટલો જવાબ આવ્યો 58 હવે આપણે x પ્લસ 1/x ની કિંમત શોધીએ અને જે કૌંસ વાળી કિંમત છે એને આપણે પ્રથમ શોધવાની એટલે x ની જગ્યાએ 5 પ્લસ 2 વર્ગમૂળ 6 વત્તા 1/x ની જગ્યાએ 5 વત્તા 2 વર્ગમૂળ 6 મૂકી દઈએ એટલે તમારે ગણતરી તો કોની કરવાની આની જ ગણતરી કરવાની આને વિરોધીકરણી વડે ગુણવાના અને ભાગવાના એટલે નીચે જવાબ 1 થઈ જશે ઉપરનામાં 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 6 જતા રહેશે 5 નો 5 10 થઈ જશે જો ડાયરેક્ટ ગણતરી કરવી હોય તો હું તમને અહીંયા પણ બતાવી દઉં કે આનો ડાયરેક્ટ જવાબ શું થાય જ્યારે આના માટે પણ તમે x પ્લસ 1/x શોધવાના તો 8 પ્લસ 3 વર્ગમૂળ 7 રહેશે બીજી બાજુ 8 1/8 પ્લસ 3 વર્ગમૂળ 7 જાય એનો ગુણો તમે 8 માઇનસ 3 વર્ગમૂળ 7 તો 8 નો વર્ગ થાય 64 અને 3 નો વર્ગ થાય 9 વર્ગમૂળ 7 નો વર્ગ થાય 7 એટલે 9 સીધું 63 64 માંથી 63 જાય એટલે એક જવાબ થઈ જાય એટલે છેદ તો 1 થઈ ગયો તો 8 વત્તા વર્ગમૂળ 3 વર્ગમૂળ 7 હતા એમાં 8 ઓછા 3 વર્ગમૂળ 7 એ બેનો સરવાળો એટલે 8 ના 8 16 થઈ જાય એટલે ટૂંકમાં આના માટે આ જે કિંમત આપણે આવી 10 ની બદલે એ કેટલી મળવાની 8 ના 8 16 મળવાની હવે આના માટે શોધીએ તો આના માટે તો આપણે શોધી કાઢીએ આના માટે શોધીએ તો 2 વત્તા વર્ગમૂળ 3 એમને 1/2 વત્તા વર્ગમૂળ 3 તો એની વિરોધીકરણી 2 ઓછા વર્ગમૂળ 3 વડે ભાગીએ અને ગુણીએ તો નીચે 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 2 4 ઓછા 3 એટલે 1 થઈ જાય એટલે 2 વત્તા વર્ગમૂળ 3 વત્તા 2 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 જતા એટલે 2 ને 2 4 તો આમાં જે 10 જવાબ આવે એટલે કે અહીંયા કેટલા આવવાના છે આની ગણતરી કરીએ તો સીધી વસ્તુ 4 ને 4 8 જવાબ આવે વર્ગમૂળ 15 જતા રહે કારણ કે 4 ઓછા વર્ગમૂળ 15 વડે ગુણીએ ને ભાગીએ એટલે 4 નો વર્ગ 16 વર્ગમૂળ 15 નો વર્ગ 15 થઈ જાય એટલે 16 માઇનસ 15 એટલે 1 થઈ જાય એટલે 4 ને 4 8 આનો જવાબ 8 જવાબ આવે જો ખ્યાલ આવી ગયો બહુ જ સિમ્પલ વસ્તુ છે દરેક વખતે મહાવરાથી દાખલાઓનો જવાબ તમને જલ્દી આવડે એટલે મહાવરો ખાસ કરવાનો કે x પ્લસ 1/x બરાબર આ રીતે કિંમત તમારે શોધવાની અને એ કિંમત અહીંયા મૂકી દેવાની એટલે 98 જવાબ આવી ગયો બરાબર આ એક વિભાગ પૂરો થયો હવે એના પછી આપણે x વર્ગ પ્લસ 1/x ઘન વાળી કિંમત શોધીએ તો x ઘન માટે પણ શું કરવાનું થાય તો એ જ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે x ઘન માટે પણ કે x પ્લસ 1/x એનો કૌંસ બાર ઘન કરીએ તો કૌંસ બાર ઘન
વત્તા કૌંસ બાર ઘન વત્તા 3 કરીને 3 કૌંસ. ખાસ ડિઝાઇન યાદ રાખજો, બરાબર? ખાસ ડિઝાઇન યાદ રાખજો. હું તમને વારંવાર કહું છું અને અહીંયા પણ હું એની ફરીથી તમને ડિઝાઇન કરું. આ કિંમત યાદ રાખજો. x + 1/x બરાબર કેટલા મળ્યા? 10. એ કિંમત યાદ રાખજો. એ વિસ્તરણ સૂત્ર અહીંયા ફરીથી લખું છું કે a વત્તા b નો કૌંસ બાર ઘન હોય તો કૌંસ બાર ઘન વત્તા કૌંસ બાર ઘન વત્તા 3 કરવાના અને કેટલા કૌંસ કરવાના? 3. પેલામાં વર્ગમાં આપણે શું કરતા? કૌંસ બાર વર્ગ છેલ્લે લખતા, વચ્ચે 2 કરીને 2 કૌંસ કરતા, હવે 3 કરીને 3 કૌંસ કરવાના. અહીંયા a, અહીંયા b, અહીંયા a b અને અહીંયા a વત્તા b એમના એમ. તે જ રીતે અહીંયા આવશે x, અહીંયા આવશે 1/x, અહીંયા આવશે x, અહીંયા આવશે 1/x, અહીંયા x + 1/x. હવે આનું સાદરૂપ આપીએ તો અહીંયા x ઘન પ્લસ 1/x ઘન થશે પ્લસ 3 અહીંયા x ગુણાકારમાં ઉડી જશે કૌંસમાં x પ્લસ 1/x અને અહીંયા બનશે x પ્લસ 1/x નો કૌંસ બાર ઘન. બરાબર? આ સૂત્ર મળ્યું. હવે આની અંદર આપણે શોધવાની છે કોની કિંમત? તો આ કિંમત શોધવાની છે. તો એના સિવાય બાકીનામાં કિંમત મૂકી દઈએ. બાકીની કિંમત અહીંયા x + 1/x ની કિંમત કેટલી હતી? 10. તો અહીં x + 1/x બરાબર 10 મળ્યા. તો એ કિંમત અંદર મૂકી દઈએ તો અહીંયા 10 નો શું થશે? ઘન. અહીંયા x ઘન + 1/x ઘન આપણે શોધવાના છે. 3 અહીંયા એની જગ્યાએ કેટલી કિંમત મૂકી દેવાની? 10. તો એ 10 નો ઘન થશે 1000 x ઘન + 1/x ઘન + 30. તો 1000 માંથી 30 બાદ થાય બરાબર વધે x ઘન + 1/x ઘન. તો માટે x ઘન + 1/x ઘન બરાબર કેટલો જવાબ મળશે? 1000 માંથી 30 જાય એટલે 970. બરાબર? તો આ રીતે તમારે જવાબની ગણતરી કરી દેવાની. જો આ ડાયરેક્ટ આની ગણતરી કરીને જવાબ લેવો હોય તો મેં કીધું કે અહીંયા જવાબ કેટલો આવવાનો? આવી x + 1/x ની કિંમત. તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું x + 1/x ની કિંમત. ગણતરી કરી તો કેટલી જવાબ આવવાની? 8 ને 8 16 આવવાનો. બરાબર? અહીંયા તો તમારી કિંમત આવી ગઈ. અહીંયા ગણતરી કરું તો અહીંયા x + 1/x બરાબર કેટલા આવવાના? તો પહેલી કિંમત 2 ને 2 4 આવવાની. અહીંયા x + 1/x ની કિંમત ગણો તો કેટલી આવવાની? 4 ને 4 8 આવવાની. હવે આના આધારે તમારે કિંમતો શોધવી હોય તો તમે શોધી શકો. હવે માની લો કે અહીંયા તમારે x + 1/x ની કિંમત 16 છે. તો 16 હોય તો તમે વર્ગવાળા સૂત્રમાં કિંમત મૂકો તો 16 નો વર્ગ 256. એમાંથી કેટલા બાદ કરવાના? 2 બાદ કરો એટલે તમારે આની કિંમત આવી જાય. એટલે 256 માંથી 2 જાય એટલે 254. એટલે આનો જવાબ તમને 254 મળી જાય. જો ફરી યાદ કરી દઉં કારણ કે x + 1/x નો કૌંસ બાર વર્ગ કરીએ તો શું આવતું હતું? x² + 2 1 + 1/x² આવતું હતું. એટલે 2 આ બાજુથી બાદ કરી દઈએ એટલે x + 1/x ની કિંમત કેટલી છે? 16. તો 16 નો વર્ગ -2 બરાબર x² + 1/x². એટલે 256 માંથી 2 જાય એટલે 254. બરાબર? એ જ રીતે તમારે આની ગણતરી કરવી હોય, અહીંયા કિંમત ગણવી હોય તો અહીંયા કેટલી કિંમત ગણવાની છે? ઘનવાળામાં. તો ઘનવાળાની કિંમત અહીંયા જે નીચે આવશે એ સૂત્ર આવવાનું. અહીંયા તમારે x + 1/x નો ઘન એટલે કોનો ઘન કરવાનો થાય? 4 નો ઘન. એટલે અહીંયા 4 નો ઘન થશે. 4 નો ઘન થાય 4 × 4 = 16 64. પછી બરાબર આ કિંમત એમના એમ +3 કૌંસમાં x + 1/x ની કિંમત કેટલી? 4. એટલે 4 તરી 12 શેમાંથી બાદ કરવાના? 64 માંથી. એટલે 64 માંથી 4 તરી 12 જાય એટલે 12 જાય એટલે 2 અને 52 જવાબ આવે. 4 તરી 12 64 માંથી એટલે આનો જવાબ 52 મળી જાય. હવે આની ગણતરી કરવી હોય તો અહીંયા x² + 1/x² છે એની કિંમત કેટલી આવી? 8. તો 8 નો વર્ગ 8 × 8 = 64. 64 માંથી 2 જાય એટલે 62. આનો જવાબ 62 આવશે. અને આની કિંમત ગણવી હોય તો અહીંયા 8 નો ઘન કરીએ એટલે 8 × 64 ને 512. 8 નો ઘન 512 થાય. માઈનસ આ 3 અહીંયા આ વસ્તુ આ બાજુ લઈ દઈએ એટલે -3 તો ખરા અને આપેલી કિંમત 8 એટલે 8 તરી 24. 512 માંથી 24 બાદ કરવાના એટલે 12 માંથી 4 જાય એટલે 8. 10 માંથી 2 જાય એટલે 8. 488 એટલે આનો જવાબ આવશે 488.
બરાબર. આ રીતે તમે બધાની કિંમત શું ગણી શકો. જો હવે 8મો દાખલો ગણીએ. એમાં p ની કિંમત તમને આપી છે અને q ની કિંમત આપી છે અને p² + q² શોધવાનું. તો તમારે સીધું p² નહીં શોધી દેવાનું. પહેલા તમારે p ની કિંમતનો જવાબ લાવવાનો. પહેલા p ની કિંમત છે √3 - √2 છેદમાં √3 + √2. આ p ની કિંમત છે. તેને તમારે વિરોધીકરણી વડે ગુણી દેવાના. એટલે નીચે પ્લસ છે તો ગુણવાના કોના વડે? માઇનસ વડે. એ કૌંસ ફરજિયાત કરવાના. ગુણાકારનો સંબંધ છે તે. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. અંશનો ગુણાકાર અંશ સાથે કરીશું તો બંને કૌંસ કેવા છે? સરખા છે. એટલે કૌંસ બાર શું થઈ જશે? વર્ગ થઈ જશે. અને નીચે પ્લસ માઇનસ છે તફાત રીતે, એટલે √3 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ થશે. હવે ઉપર આનું વિસ્તરણ કરીએ તો √3 નો ડિઝાઇન વર્ગમૂળ કૌંસ બાર વર્ગ માઇનસ 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ. વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું, ખાસ ભૂલવાનું નહીં. પેલા √3, અહીંયા √3, અહીંયા √2, અહીંયા √2 નો વર્ગ. √3 નો વર્ગ 3 થઈ જશે, -2 વર્ગમૂળમાં 3 દુ 6 પ્લસ √2 નો વર્ગ 2. એટલે 3 ને 2 5 -2 વર્ગમૂળ 6. આ કિંમત કોની આવી? p ની આવી. બરાબર. p ની કિંમત શોધી કાઢી. હવે આપણે કોની કિંમત શોધીશું? q ની. તો q ની અંદર શું આપ્યું છે? √3 + √2. નીચે √3 - √2 છે. તો આપણે નીચે માઇનસ છે તો શું કરીશું? પ્લસ વડે ગુણીશું. તો અહીંયા પણ પ્લસ વડે ગુણીશું. હવે ઉપર પ્લસ પ્લસ વાળા બંને સરખા છે એટલે કૌંસ બાર એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. નીચે √3 નો કૌંસ બાર વર્ગ માઇનસ √2 નો કૌંસ બાર વર્ગ. અહીંયા ડિઝાઇન કૌંસ બાર વર્ગ વત્તા, વચ્ચે વત્તા ચિહ્ન છે, 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ. અહીંયા √3 આવશે, અહીંયા પણ √3 આવશે, અહીંયા √2 આવશે, અહીંયા √2 આવશે. નીચે √3 નો વર્ગ 3 થશે, √2 નો વર્ગ 2 થશે. એટલે નીચે 1 થઈ જશે. એટલે 1 કરીને લખવાની જરૂર નથી. અહીંયા આપણે સ્ટેપ અહીંયા લખ્યું નથી. એટલે તો સમજી જજો કે આના છેદમાં √3 નો વર્ગ શું થઈએ? 3 ઓછા લખી દઉં. ચલો ને તમને ખ્યાલ આવે કે 3 - 2. એટલે આ બધાના નીચે શું થઈ ગયું? 1. 1 લખવાની જરૂર નથી. અહીંયા √3 નો વર્ગ 3 વત્તા 2 વર્ગમૂળમાં 6 વત્તા √2 નો વર્ગ 2. એટલે q ની કિંમત આવી આપણે 5 + 2 વર્ગમૂળ 6. આપણે q ની કિંમત મળી. p અને q ની કિંમત મળી ગઈ. બેની અલગ પહેલા ગણતરી બતાવી દેવાની અને પછી હવે આપણે p² + q² ની ગણીએ. p² + q² શરૂ કરીને અને કૌંસ બાર વર્ગ કરીને ગણવું તો ગણાય, પણ શું થાય? તમારે આ બધા ઉપર કૌંસ બાર વર્ગ છેક સુધી કરે જવું પડે. એટલે એના કરતા બેટર છે કે પહેલા p ની કિંમત શોધી કાઢવાની અને પછી q ની કિંમત શોધી કાઢવાની. આ ઉપરના દાખલામાં પહેલા તમારે કોની કિંમત શોધી કાઢવાની? 1x + 1/x ની કિંમત શોધી કાઢવાની. પછી આનું સૂત્ર મૂકવાનું કૌંસ બાર વર્ગ વાળું. તો અહીંયા આપણે p નો વર્ગ કરીશું એટલે 5 - 2 વર્ગમૂળ 6 નો વર્ગ પ્લસ q નો વર્ગ કરીશું એટલે 5 + 2 વર્ગમૂળ 6 નો વર્ગ. હવે પાછળનું ફરીથી કૌંસ બાર વર્ગની રીતે વિસ્તરણ. તો હવે ડાયરેક્ટ લખી દઈએ છીએ. અહીંયા 5 નો સ્ક્વેર માઇનસ આ 2 ના ગુણાકારના પ્રમાણે 2 કરીને કૌંસમાં 5, બીજા કૌંસમાં 2 વર્ગમૂળ 6 વત્તા 2 વર્ગમૂળ 6 નો કૌંસ બાર વર્ગ પ્લસ ફરીથી 5 નો વર્ગ વત્તા, અહીંયા વત્તા છે વત્તા આવશે, 2 કરીને 2 કૌંસ, પહેલા કૌંસમાં 5, બીજા કૌંસમાં 2 વર્ગમૂળ 6 પ્લસ 2 વર્ગમૂળ 6 નો સ્ક્વેર. હવે 5 નો સ્ક્વેર 25 માઇનસ આ બધાનો ગુણાકાર તો 5 દુ 10 દુ 20 વર્ગમૂળ 6 પ્લસ આનો વર્ગ કરીશું તો 2 નો વર્ગ 4 વર્ગમૂળ 6 નો વર્ગ 6 થશે પ્લસ અહીંયા 25 માઇનસ 5 પ્લસ આવશે અહીંયા 5 દુ 10 દુ 20 વર્ગમૂળ 6 પ્લસ 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ 6. એટલે હવે સરવાળો આ બે ઉડી જશે પ્લસ માઇનસ 25 ને 25 50 થઈ જશે અને 6 ચોક 24 પ્લસ 6 ચોક 24 એ બધાનો સરવાળો એટલે જવાબ આવશે 98. એટલે આનો જવાબ તમને કેટલો મળવાનો? 98 મળવાનો. એટલે આ રીતે તમને ગમે તેની કિંમતો તમને
પૂછી શકે તો તમને દાખલો આવડી જાય. આ મહાવરો એટલે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. આ બધા દાખલા ગણશો એટલે પાઠ્યપુસ્તકના સહેલા દાખલા તો બહુ ઈઝી સરળતાથી આવડી જશે. ચલો હજુ બીજા આપણે કેટલાક મહાવરા માટેના દાખલાની રકમો લખીએ. જો 11મો દાખલો સાદુરૂપ આપો. 4 દાખલા મેં ગણ્યા છે, તો અહીંયા હું એની ગણતરી બતાવું છું. એમાં સૌથી પહેલો દાખલો તમને ગણાવું તો 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 3 નીચે 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3. હવે આનું સીધું સમીકરણ કરવાનું. એટલે સમીકરણ કરવા માટે, છેદનું સમીકરણ કરવા માટે આપણે પહેલા છેદની રકમ લખવાની. 3 વર્ગમૂળ 2 વત્તાનું ઓછા 2 વર્ગમૂળ 3. જે નીચે લખ્યું એ જ આપણે ઉપર લખવું પડે. બરાબર, આપણે છેદનું સમીકરણ લખ્યું. પછી આવશે પ્લસ બાકીનું પદ વર્ગમૂળ 12 m ના m નીચે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એનું સમીકરણ કરવા માટે નીચે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 માઇનસ નું શું લેવાનું? પ્લસ. એના એ વસ્તુ ક્યાં લખવાની? ઉપર લખવાની. બરાબર, 2 પદો હોય કે 3 પદો હોય, અહીંયા 3 પદો છે તો અહીંયા પણ તમારે ગુણાકાર કરીને વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વડે ગુણવાના ભાગવાના. અહીંયા વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 વડે ગુણવાના ભાગવાના. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 વડે ગુણવાના ને ભાગવાના. બરાબર, હવે આનું સાદુરૂપ આપવાનું. તો સાદુરૂપમાં અંશ બંનેનો સરખો છે એટલે 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 3 એનો કૌંસ બાર વર્ગ થશે. નીચે પ્રથમ પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળ 2 એનો વર્ગ થશે વત્તા ઓછા ઓછા 2 વર્ગમૂળ 3 એનો વર્ગ થશે પ્લસ અહીંયા વર્ગમૂળ 12 એના જોડે ગુણાકારમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. હવે આનું વર્ગનું વિસ્તરણ એટલે ડિઝાઇન કૌંસ બાર વર્ગ ઓછા 2 કરીને 2 કૌંસ વત્તા કૌંસ બાર વર્ગ નીચે 3 નો વર્ગ 9 વર્ગમૂળ 2 નો વર્ગ 2 માઇનસ 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 ઉપર અહીંયા થશે 3 વર્ગમૂળ 2 નો વર્ગ અહીંયા 3 વર્ગમૂળ 2 અહીંયા 2 વર્ગમૂળ 3. મનમાં તમારે બોલતા રહેવાનું. જે હું સ્ટેપ લખું છું તમારે અંદર મનમાં બોલતા રહેવાનું. એટલે 2 વર્ગમૂળ 3 વચ્ચે થોડું અંતર રાખવાનું. હવે પ્લસ વર્ગમૂળ 12 આપણે ગુણાકાર કરી દઈએ તો વર્ગમૂળ 12 નો 3 સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં 12 ધરી 36 પ્લસ વર્ગમૂળ 12 નો ગુણાકાર 2 સાથે તો વર્ગમૂળમાં 12 દુ 24 નીચે વર્ગમૂળ 3 નો વર્ગ 3 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે તો છેદ નીકળી જશે. ચલો આનું સાદુરૂપ તો અહીંયા 3 નો વર્ગ 9 વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 9 દુ 18 ડાયરેક્ટ લખી દઉં છું. હવે તમને ખ્યાલ આવી જશે આ સ્ટેપ લખવાની જરૂર લાગતી નથી. 3 નો વર્ગ 9 વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 9 દુ 18 અહીંયા 2 3 ને 2 તો 2 તરી 6 6 દુ 12 વર્ગમૂળમાં 3 દુ 6 પ્લસ અહીંયા 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે 4 તરી 12 નીચે 9 દુ 18 માઇનસ 4 તરી 12 વત્તા વર્ગમૂળ 36 નો જવાબ તમને ખબર છે કે અંદરથી શું બહાર આવી જશે 6. હવે 24 ના આપણે અંદર એવા ભાગ પાડીશું કે જેનું વર્ગમૂળ બહાર નીકળી જાય. 24 ના ભાગ પડે તો 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 તરી 24 આવા ભાગ પડે અને નીચે 3 માંથી 2 જાય એટલે 1. હવે 18 ના 12 નો સરવાળો થઈ જાય. આ બેનો સરવાળો ભૂલે ચૂકે ના કરતા સરવાળો બાદ બાકી. અહીંયા તો આ પદ આખું સરળ ભેગું છે એ પાછળ પડી જશે. 18 ને 12 18 ને 2 20 ને 10 30 માઇનસ 12 વર્ગમૂળ 6 એના નીચે 18 માંથી 12 જાય એટલે કેટલા વધ્યા 6 પ્લસ અહીંયા 6 પ્લસ આમાંથી 2 બગડા છે એમાંથી એક બગડો બહાર આવી જશે એટલે 2 બહાર નીકળી જાય તો અંદર 3 દુ ને 6 વધ્યા. ફરી બરાબર સમજો કે વર્ગમૂળ 24 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 6 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય એટલે વર્ગમૂળ 6 પડ્યા રહે. અથવા 2 બગડામાંથી એક બગડો બહાર આવી ગયો અંદર 2 ગુણ્યા 3 વધ્યા એટલે 3 દુ 6
બરાબર સમજી લેજો. હવે આ 6 નું શું કરવાનું, તો એક થોડીક નજર મારવાની કે ઉપર 30 અને 12 છે. આ 6 બંનેના નીચે કહેવાય. 30 ના નીચે 6 છે, 12 ના નીચે 6 કહેવાય. તો 6 પંચા 30 ને 6 દુ 12 બંને વડે ભાગ ચાલી જાય. અથવા તો અંશમાંથી આપણે 6 સામાન્ય કાઢી દઈએ. તો 6 સામાન્ય કાઢીએ તો 6 પંચા 30 માઇનસ 6 દુ 12 વર્ગમૂળ 6 અને નીચે આવે 6 એટલે 6 ઉડી જશે અને પાછળનું એમના એમ અહીંયા 6 જતા રહે. બરોબર સમજો કે આનો જવાબ લાવવા માટે કોઈ વખતે આવું પણ કરી શકાય, 30 ભાગ્યા 6 લખાય માઇનસ 12 વર્ગમૂળ 6 નીચે 6 લખાય. આ 6 બંનેના નીચે છે એટલે બંનેના નીચે છે એટલે આ રીતે લખાય. તો એ 6 પંચા 30 ને 6 દુ 12 એટલે 5 માઇનસ 2 વર્ગમૂળ 6 નો જવાબ થાય અને છેલ્લે 6 પ્લસ 2 વર્ગમૂળ 6 જવાબ આવે. 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 6 ઉડી ગયા. 6 ને 5 11 એટલે આનો જવાબ આવે 11. જો દાખલો લખવામાં ઘણો બધો લાંબો લાગે પણ તમને પાક્કો મહાવરો કરી દે કે આ દાખલાનો જવાબ તમે આ દાખલાનો જવાબ લાવવા, આ દાખલો તમને એકલો સિંગલે પૂછે તો સિંગલ પૂછે તો તમારે આ સ્ટેપ આ સ્ટેપ આ સ્ટેપ આ સ્ટેપ આ સ્ટેપ ને છેલ્લે આ જવાબ આવે. પણ પાછળનું પદ છે તો એની ગણતરી એની ગણતરી એની ગણતરી એનો જવાબ આટલો, પછી છેલ્લે બેનો સરવાળો. 6 ને 5 11 જવાબ. હવે આ બીજા દાખલા પણ હું તમને મોઢે ગણાવી દઉં. જો હવે પૂછી કાઢું છું. હવે મોઢે એ બાકીના દાખલા બિલકુલ મોઢે ગણતરીમાં થઈ જાય. આ તો આપણે સ્ટેપ લખીએ છીએ એટલે તમને લાગે કે તો બહુ લાંબુ છે, પણ તમે એની ગણતરી કરો તો બહુ સિમ્પલ છે. દાખલા તરીકે જો આની મારે ગણતરી ડાયરેક્ટ કરવી છે, આની ગણતરી તો 2 તો છે જ. હવે નીચે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 નો વર્ગમૂળ 3 છે એટલે વર્ગમૂળ 5 નો વર્ગ 5 કરી દઈએ અને 3 નો વર્ગ 3 કરી દઈએ અને આને વિરોધી કરણી વડે ગુણી દઈએ તો વિરોધી કરણી કેટલી હોય અને પ્લસ વાળી હોય એટલે નીચે 5 માંથી 3 જાય તો કેટલા વધ્યા 2 2 ઉડી ગયા એટલે આનો જવાબ 5 પ્લસ વર્ગમૂળ 3 થયો. હવે આનો જવાબ લઈએ તો આનો જવાબ ઉપર એક જ છે તો ઉપર સીધું વિરોધી કરણી લખી દઈએ 3 માઇનસ વર્ગમૂળ 2. આની વિરોધી કરણી ઉપર લખી, એક ગુણાકારમાં એટલે લખાય જરૂર નહીં. હવે વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, વચ્ચે વત્તાનું ઓછા થઈ જાય એટલે 1 થઈ ગયો જવાબ એટલે આ જતું રહ્યું. હવે આનો જવાબ અહીં વચ્ચે માઇનસ છે 3 તો આની વિરોધી કરણી વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. હવે આનું વર્ગમૂળ 5 નો વર્ગ 5 થવાનો અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 થવાનો. 5 માંથી 2 જાય કેટલા વધવાના 3 ઉડી ગયા અને આ માઇનસ છે એટલે અહીંયા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 5 ને માઇનસ વર્ગમૂળ 2. આ માઇનસ બંને લાગી જાય તો વર્ગમૂળ 5 ઉડી ગયા અને અહીંયા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 વધ્યા એટલે એનો સીધો જવાબ. બરાબર. એ માઇનસ છે એટલે ઉપર પ્લસ આવે, અહીંયા પ્લસ છે એટલે ઉપર માઇનસ આવે અને આ માઇનસ છે એટલે ઉપર પ્લસ આવે એટલે પ્લસ ના બદલે માઇનસ થઈ જાય. 2 વર્ગમૂળમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 2 આટલો જવાબ થાય. અથવા આને આ રીતે પણ લખાય વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 2 સામાન્ય કાઢી દઈએ તો આ પણ દાખલાનો જવાબ સાચો છે. બરાબર. એટલે તમે મૌખિક મોઢે દાખલા પણ તમે ગણી શકો. બરાબર. હવે આ દાખલાનું માની લઈએ કે અહીંયા આવો જવાબ નથી લાવવાનો, 0 લાવવા છે તો 0 લાવવા માટે તમારે શું કરવું પડે કે અહીંયા જે પ્લસ હતું એ અહીંયા માઇનસ હોવું જોઈએ અને અહીંયા જે માઇનસ હતું એ પ્લસ હોવું જોઈએ. તો અહીંયા રકમ માની લઈએ કે આપણે અહીંયા પ્લસ કરી દઈએ અને અહીંયા બી પ્લસ કરી દઈએ તો તમારે 0 જવાબ થઈ જશે. જો કઈ દે અહીંયા પ્લસ છે તો અંશમાં શું થઈ જાય અહીંયા માઇનસ થઈ જાય એટલે અહીંયા આપણે માઇનસ થઈ જશે. બરાબર. આ તો એમને એમ રહેશે. અહીંયા પ્લસ છે એટલે ઉપર કેવું થઈ જવાનું અહીંયા માઇનસ થઈ જવાનું. કાઉન્ટ છોડીશું એટલે માઇનસ વર્ગમૂળ 5 પણ આ કેવા થઈ જશે પ્લસ. તો હવે જુઓ વર્ગમૂળ 5 ઉડ્યા અહીંયા માઇનસ રહેશે તો વર્ગમૂળ 3 પણ ઉડી ગયા, વર્ગમૂળ 2 પણ ઉડી ગયા એટલે જવાબ શું આવશે 0. તો આ રકમ રાખજો એટલે જવાબ તમને 0 મળી જશે. હવે ત્રીજો દાખલો. હવે ત્રીજો દાખલો હું ડાયરેક્ટ ગણું છું. ડાયરેક્ટ ગણવામાં બરોબર ધ્યાન રાખજો. હું શું કરું છું બરાબર પ્રોસેસ જોજો કે વર્ગમૂળ 5 માઇનસ 2 એમના એમ છે તો અહીંયાની વિરોધી કરણીની જોડે ઉમેરવી પડે એટલે ગુણવી પડે. વર્ગમૂળ 5 માઇનસ 2 એની જોડે ગુણાય. હવે નીચે કૌંસ બાર વર્ગ માઇનસ કૌંસ બાર વર્ગ થવાનો. વર્ગમૂળ 5 નો વર્ગ અહીંયા થવાનો નહીં, 1 નો વર્ગ થવાનો, 2 નો વર્ગ થવાનો એટલે હવે એક વિભાગનો જવાબ તમને મળી જશે. હવે આ બંને સિમિલર છે એટલે કૌંસ બાર વર્ગનું વિસ્તરણ થઈ જાય અને વર્ગમૂળ 5 નો વર્ગ 5 થઈ જાય
અને 2 નો વર્ગ 4 એટલે 5 માઇનસ 4 એટલે 1 થઈ જાય. એટલે ટૂંકમાં આરે જવાબ આવે. હવે એ જ વસ્તુ અહીંયા પાછળ કરીએ તો પાછળ વર્ગમૂળ 5 વત્તા 2 છે. હવે આની વિરોધી કરણી અહીંયા ગુણાવાની એટલે વર્ગમૂળ 5 વત્તા 2 નો વર્ગ થઈ જશે. નીચે વર્ગમૂળ 5 નો વર્ગ 5 અને 2 નો વર્ગ 4 એટલે નીચે 1 થઈ જવાનો. એટલે આ 1 થઈ જવાનો. હવે આનો જવાબ લેવાનો છે. તો આનો જવાબ તમે લેશો તો વર્ગમૂળ 5 નો વર્ગ 5 માઇનસ આ 2 ના ગુણાકારના બમણા એટલે 2 દુ 4 વર્ગમૂળ 5 વત્તા 2 નો વર્ગ 4. શું કર્યું મેં? વિસ્તરણ કર્યું. ચલો ફરીથી અહીંયા પણ હવે સેટ મગજમાં સેટ રાખો. ડાયરેક્ટ આવડવું જોઈએ. પહેલા પદ પ્રથમ પદ નો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. પછી મધ્યમ પદ નું ચિહ્ન પ્લસ આ 2 ના ગુણાકારના બમણા આ 2 ના ગુણાકારના બમણા એટલે 2 દુ 4 વર્ગમૂળમાં 5 પ્લસ છેલ્લા પદ નો વર્ગ 2 નો વર્ગ 4. હવે ડાયરેક્ટ ગુણ તો તમને આવડી જવું જોઈએ. હવે આનો કૌંસ છોડી દઈએ એટલે -5 થઈ જાય, i માઇનસ થઈ જાય અને i માઇનસ થઈ જાય. તો શું થવાનું? 4 4 ઉડી ગયા, 5 5 ઉડી ગયા એટલે જવાબ આવ્યો -8 વર્ગમૂળ 5. જો એટલે આ -8 વર્ગમૂળ 5 આરે જવાબ થયો. બરાબર. તો ત્રીજો પણ તમે જાતે હોમવર્કમાં ગણી લેજો. એ રીતે બી ગણી શકાય. ખ્યાલ આવી ગયો ને? ચોથો દાખલો તમારે થોડીક મહેનત પડશે ગણવાની, પણ ગણજો, ટ્રાય કરજો. ચલો ગણાઈ દઉં. ચલો ચોથો પ્રશ્ન તમને ગણાઈ દઉં. 5 વત્તા વર્ગમૂળ 3 નીચે 7 માઇનસ 4 વર્ગમૂળ 3. ચલો આનો જવાબ લાવવાનો શરૂ કરીએ. આને કૌંસ કરીશું, આને પણ કૌંસ કરીશું, ગુણ્યા અહીંયા થશે 7 નીચે 7 પ્લસ 4 વર્ગમૂળ 3 ઉપર 7 પ્લસ 4 વર્ગમૂળ 3 માઇનસ કૌંસ કરીને 5 માઇનસ વર્ગમૂળ 3 નીચે 7 પ્લસ 4 વર્ગમૂળ 3 એની વિરોધી કરણી નીચે 7 પ્લસ 4 વર્ગમૂળ 3 ઉપર આવશે 7 પ્લસ 4 વર્ગમૂળ 3. બરાબર. અહીંયા માઇનસ છે તો પ્લસ વડે ગુણ્યું, પ્લસ છે તો કોના વડે ગુણાશે? માઇનસ વડે ગુણાશે. બરોબર. ધ્યાન રાખવાનું. ચેક પણ કરી દેવાનું પદ લખ્યા પછી. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો હવે તમારી પાસે આ બંને પદો જુદા જુદા આવ્યા એટલે કૌંસ બાર વર્ગ નહીં થાય. તો કૌંસ બાર વર્ગ ના થાય તો શું આઈડિયા વાપરવાનો કે પહેલા 5 નો ગુણાકાર 7 સાથે કરવાનો અને 5 નો ગુણાકાર 4 વર્ગમૂળ 3 સાથે કરવાનો. તો ગુણી દે. ચલો 7 પંચ્યા 35 પ્લસ 5 નો ગુણાકાર આની સાથે કરીએ તો 5 ચોક 20 થાય અને વર્ગમૂળ 3 એમના એમ. હવે કોનો વારો આવ્યો? વર્ગમૂળ 3 નો. તો વર્ગમૂળ 3 ગુણ્યા 7 કરીશું તો 7 વર્ગમૂળ 3 થશે. બરાબર. પછી વર્ગમૂળ 3 નો ગુણાકાર 4 વર્ગમૂળ 3 સાથે તો શું થશે? 4 તો એમના એમ રહેશે પણ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થઈ જવાના? 3. એટલે 4 તરી 12 જવાબ થઈ જશે આનો. હવે નીચે કૌંસ બાર વર્ગ એટલે 7 નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળ 3 એનો વર્ગ થશે. નીચે વત્તા ઓછા થઈ જાય. હવે માઇનસ અહીંયા માઇનસ કરીને હવે આપણે આ બધાનો ગુણાકાર કરીશું. ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે માઇનસ છે તો આખા કૌંસમાં આપણે પહેલા ગુણાકાર કરીએ. તો 5 નો ગુણાકાર 7 સાથે 5 નો ગુણાકાર આની સાથે કરીએ એટલે 7 પંચ્યા 35 વત્તા ઓછા ઓછા 5 ચોક 20 વર્ગમૂળ 3. હવે માઇનસ વર્ગમૂળ 3 નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું? 7 સાથે અને આની સાથે કરીશું. તો ચલો શું થશે? ગુણાકાર ચેક કરી લેજો. 7 વર્ગમૂળ 3 ઓછા વત્તા ઓછા ફરી પાછું ઓછા ઓછા વત્તા 4 એમના એમ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કૌંસમાં થશે 3. નીચે 7 નો વર્ગ વત્તા ઓછા 4 વર્ગમૂળ 3 નો વર્ગ. હવે ઉપરનામાં જવાબ લખીએ તો 35 પ્લસ આ બે ના વર્ગમૂળ 3 પૂંછડા સરખા છે. બંનેના વર્ગમૂળ 3 પૂંછડા સરખા છે તો 20 ને 7 27 વર્ગમૂળ 3 થશે. બરાબર. જેમ 20x વત્તા 7x 27x થાય એ રીતે પ્લસ અહીંયા 4 તરી 12. નીચે 7 નો વર્ગ 49 માઇનસ હવે હું ડાયરેક્ટ આનો જવાબ લખું છું તો 4 નો વર્ગ થાય 16
વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3, તો 16 તરી 48, એટલે નીચે 1 થઈ જશે. એ જ રીતે માઇનસ કૌંસમાં 35 માઇનસ, હવે જો બંને ચિહ્નો સરખા છે તો સરવાળો ચિહ્ન ના 20 ને 7 27, એનું પાછળનું પૂંછડું વર્ગમૂળ 3 કોમન છે, પ્લસ 4 તરી 12. હવે નીચે 7 નો વર્ગ 49 માઇનસ આનો વર્ગ થશે 4 નો વર્ગ 16 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 તરી 48. ચલો નીચે 1 થઈ ગયા. હવે 35 વત્તા 12 એ બેનો સરવાળો કરી દઈએ તો 35 નો 12 થશે 47 પ્લસ 27 વર્ગમૂળમાં 3 માઇનસ, હવે કૌંસમાં 35 પ્લસ 12 એટલે 47 માઇનસ 27 વર્ગમૂળમાં 3. આની નીચે 1 છે, આની નીચે 1 છે, હવે 1 લખવાની જરૂર નથી. 47 વત્તા 27 વર્ગમૂળ 3, કૌંસ છોડીએ એટલે માઇનસ 47 માઇનસ માઇનસ પ્લસ 27 વર્ગમૂળ 3. તો જો 47 ઉડી ગયા, પણ 27 ઉડતા નથી, તો બંનેના પૂંછડા સરખા છે, એટલે 27 દુ 54 વર્ગમૂળમાં 3. 7 દુ 14 વધી પડી 1 3 2 4 ને 1 5, તો આનો ફાઇનલ જવાબ આવે 54 વર્ગમૂળ 3. હવે તમને આશા રાખું છું કે તમને ઘણા સારા એવા દાખલા આવડી ગયા છે. હજુ પણ બીજા કેટલાક દાખલા આપણે લખીએ. જો 12 13 14 15 16 17 18 દાખલા છે, તો હું તમને આ તો તમને આવડે છે વર્ગમૂળ 5 એટલે હોમવર્ક, આ બી તમને આવડે છે અને આ તમને આવડશે એટલે હોમવર્ક પ્રેક્ટિસ માટે ગણજો. વર્ગમૂળ 6.7 નો વર્ગમૂળ 4.8. બરાબર, ના ખબર પડે તો મારા આગળનો વિડીયો પાછો ફરી રિવાઇન્ડ કરીને જોઈ લેજો, એટલે તમને રચના આવડી જશે. હવે આ બધા દાખલામાં a પ્લસ b વર્ગમૂળ 30, અહીંયા બધા a અને b વાળા પદો છે. બરાબર, અને a અને b ની કિંમત શોધવાની છે. બધા દાખલામાં a અને b કિંમત શોધવાની છે. તો આપણે શું કરવાનું, તો ચાલો હું તમને ગણતરી 12 માની ગણતરી પહેલા બતાવું કે પહેલા તમારે આનો જવાબ લઈ દેવાનો, અને જે જવાબ આવે એની સરખામણી a પ્લસ b વર્ગમૂળ 30 સાથે કરવાની. એટલે a ની જગ્યાએ કોઈ આંકડો આવતો છે, b ની જગ્યાએ કોઈ આંકડો આવતો છે, વર્ગમૂળ 30 તો આવશે જ. બરાબર, તમને બંનેના જવાબ મળી જાય. જો પહેલા હું ગણતરી કરી દઉં કે 2 વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 5 નીચે 3 વર્ગમૂળ 5 માઇનસ 2 વર્ગમૂળ 6 ગુણ્યા વિરોધીકરણી 3 વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 6, એને વસ્તુ ઉપર 3 વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 6 ઉપર, આ બેનો ગુણાકાર. હવે આનું સાદુરૂપ. બરાબર, હવે સાદુરૂપની અંદર બહુ ધ્યાન રાખવાનું કે આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. તો પહેલા 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળમાં 6 પંચા 30. પછી આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે પ્લસ આવશે, 2 ગુણ્યા 2 એટલે 4, અને વર્ગમૂળમાં 6 ગુણ્યા 6 એટલે 6. બરાબર, 6 એટલે 6 ચોક 24. બરાબર, સીધું લખી દઉં છું. હવે ઓછા વાળી ગુણાકાર એટલે પહેલું માઇનસ આવશે, વર્ગમૂળ 5 ગુણ્યા 3 વર્ગમૂળ 5, તો 3 એકા 3 ને વર્ગમૂળ 5 નો ગુણાકાર 5 એટલે પ્લસ કરી 15 એટલે માઇનસ 15 આવશે. આનો ગુણાકાર આપણે આની સાથે કરીએ. હવે આનો ગુણાકાર આપણે આની સાથે કરીશું તો વત્તા ઓછા ઓછા 2 એમ ના એમ, વર્ગમૂળમાં 6 પંચા 30. હવે નીચે આ બેનો ગુણાકાર તો કૌંસ બાર વર્ગ, તો 3 વર્ગમૂળ 5 નો કૌંસ બાર વર્ગ વત્તા ઓછા ઓછા 2 વર્ગમૂળ 6 નો કૌંસ બાર વર્ગ. ચલો આનો જવાબ તો 6 વર્ગમૂળ 30 માઇનસ 2 વર્ગમૂળ 30 એટલે થશે 4 વર્ગમૂળ 30 પ્લસ 24 માંથી 15 જશે એટલે 15 ને 5 20 ને 4 24 એટલે 9. નીચે 3 નો વર્ગ 9, વર્ગમૂળ 5 નો વર્ગ 5 એટલે 9 પંચા 45, ડાયરેક્ટ લખું છું 45. અહીંયા 2 નો વર્ગ 4, વર્ગમૂળ 6 નો વર્ગ 6 અને 6 ચોક 24. હવે હું 9 પહેલા લખીશ પ્લસ 4 વર્ગમૂળ 30 લખીશ, નીચે 45 માંથી 24 જશે એટલે 5 માંથી 4 જાય 1 અને 4 માંથી 2 જાય 2, 21 જવાબ આવે. હવે 21 જવાબ છે એ 21 બંનેના નીચે લખવા પડશે, એટલે 9 ના નીચે 21 લખાશે, 4 વર્ગમૂળ 30 એના નીચે 21 લખાશે. તો અહીંયા ભાગ ચાલશે, 3 તરી 9, 7 તરી 21,
પ્લસ અહીંયા ભાગ છેદ ઉડશે નહીં, એટલે આ એમ ને એમ 3 3 જતા રહે એટલે 3/7 હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા કે 3/7, 3 તરી 9 અને 3 7 21, 3/7. હવે આની સરખામણી કોની સાથે કરવાની? a પ્લસ b વર્ગમૂળ 30. તો આમ a પ્લસ b વર્ગમૂળ 30 બરાબર 3/7 વત્તા 4/21 વર્ગમૂળ 30 છે. તો માટે અહીંયા a ની જગ્યાએ કઈ કિંમત આવી? 3/7. તો માટે a બરાબર લખાશે 3/7 અને વર્ગમૂળ 30 એમના એમ છે તો b ની કિંમત કઈ ગણાશે? 4 વર્ગમૂળ 30 બરાબર, એટલે 4/21. સમજ પડી ગઈ? બરાબર. ફક્ત આ એટલું જ શીખવાનું છે તમારે. આ તો ગણતરી તમને આવડે જ છે, એકના એક દાખલા જ આવે છે અહીંયા. પણ જે જવાબ આવ્યો, જવાબની સરખામણી કોની સાથે કરવાની? a પ્લસ b વર્ગમૂળ 30 સાથે. એટલે આમાં વર્ગમૂળ 30 આવે જ છે, તો એની જોડે જે ગુણાયેલું પદ છે b ની કિંમત કહેવાશે અને છૂટું પદ છે a ની કિંમત કહેવાશે. એ દરેક દાખલામાં આવું થશે. હવે આનો પણ તમે જવાબ લાવશો એટલે કેવું મળશે કે એની છૂટી કિંમત મળશે અને 8 વર્ગમૂળ 5 વધ્યા છે. એના જોડે જે આપણો ગુણાયો હશે b હશે. બરાબર. તો તમને એની ગણતરી કરાવી હોય તો હું તમને શોર્ટમાં ગણાવી દઉં. ચલો આ પૂછી દઉં છું એકદમ ફટાફટ શોર્ટમાં. હું તમને બતાવી દઉં કઈ રીતે જવાબ આવે. જો આ દાખલો ગણવો હોય તો પહેલા આપણે આની કિંમત લઈએ. હવે હું ડાયરેક્ટ ગણું છું કે 8 વત્તા વર્ગમૂળ 5 છે એનો શું થઈ જવાનો? સ્ક્વેર. કારણ કે નીચે માઇનસ છે તો પ્લસ વાળા પદ ઉપર નીચે ગુણીએ. હવે નીચે શું થવાનું? 8 નો વર્ગ 64 માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ 5 થવાનો. બરાબર. એ જ રીતે વત્તા અહીંયા 8 ઓછા વર્ગમૂળ 5 છે એનો વર્ગ થવાનો અને નીચે 8 નો વર્ગ 64 માઇનસ 5 થવાનો. એ વત્તા છે એટલે ઓછા વડે ગુણવા પડે એટલે ઉપર ડબલ થઈ જવાના. સમજ પડી ગઈ? 64 માંથી 5 જાય એટલે કેટલા વધવાના? 59. અને અહીંયા પણ કેટલા વધવાના? 59. 59 બંનેમાં કોમન છે એટલે 59 આપણે બહાર લઈ લઈએ. હવે આનું વિસ્તરણ કરીએ તો 8 નો વર્ગ 64 વત્તા 8 દુ 16 વર્ગમૂળ 5 થાય વત્તા વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. અહીંયા 8 નો વર્ગ 64 માઇનસ 8 દુ 16 વર્ગમૂળ 5 અને વત્તા 5 થઈ જવાના. શું કર્યું આપણે? કૌંસ બાર વર્ગનું વિસ્તરણ. પહેલા પદનો વર્ગ 64 કર્યો, આ બે ગુણાકારના બમણા કર્યા, આ બે ના ગુણાકારના બમણા એટલે 8 દુ 16 થયા અને વર્ગમૂળ 5 થયા. વર્ગમૂળ 5 નો વર્ગ 5 થયો. 8 નો વર્ગ 64, આ બે ના ગુણાકારના બમણા એટલે 16 પણ વચ્ચે માઇનસ એટલે માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ 5. હવે બાકીનાનો જવાબ તો 64 નો સરવાળો થશે અને 5 ને 5 10 નો પણ સરવાળો થશે. બરાબર. એ ટોટલ 4 ને 4 8, 6 12 અને 138 થઈ જશે અને આ પદ આખું ઉડી જશે. બરાબર. અને એના નીચે આવશે 59. હવે આની અંદર તમારે ચેક કરવું પડશે. આના નીચે વધ્યા 59. બરાબર. હવે મેન વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું. 138/59 આનો જવાબ આવ્યો ગણતરી કરવાથી. હવે આની સરખામણી મારે કોની સાથે કરવી પડશે? તો a વત્તા 8 વર્ગમૂળ 5 ઇન્ટુ b બરાબર જવાબ આવ્યો. બરાબર. તો એ છૂટું પદ તો તમને મળી ગયું પણ આવું પદ અહીંયા મળ્યું નથી. તો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા 8 વર્ગમૂળ 5 હોઈ શકે અને b ની જગ્યાએ શું હોય? 0 હોય. તો આ પદ આખું 0 થઈ ગયું. તો માટે b ની કિંમત કેટલી આવે? 0. તો આમ કરીને a બરાબર લખી દેવાનું 138/59 અને b ની કિંમત કેટલી આવે? 0. કારણ કે આ પદ અહીંયા 0 મૂકો એટલે આ પદ 0 જ થઈ જાય એટલે અહીંયા પદની હાજરી છે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પણ કિંમત નક્કી કરી શકાય. આ તો સિમ્પલ છે. આ બંને તો તમને આવડી જશે. બરાબર. તો આ વિભાગ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આજનું લેક્ચર પણ અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે સમય ઘાતાંક બાકી છે, છેલ્લો સ્વાધ્યાય. બરાબર. એ પણ આપણે ડિટેલમાં ગણીશું. એટલે ધોરણ 8 માં કદાચ કોઈને કાચો રહી ગયો હોય, છેલ્લે માર્ચ એપ્રિલમાં સરખું ભણ્યા ના હોય લોકડાઉનના કારણે, તો આપણે એને વધુ સારી રીતે ભણાવી દઈશું. અસ્તુ. આવજો.